જી મિત્રો, તો ટ્રેકઝી નામની આપણી એપ્લિકેશન છે જે પ્લે સ્ટોરમાં અને એપ સ્ટોરમાં અવેલેબલ છે. તો આપણે આજે સમજવાના છીએ કે ટ્રેકઝી એપ્લિકેશન કેવી રીતના વર્ક કરે છે અને કયા કયા ફીચર્સ કઈ રીતે યુઝ કરવાના છે. તો આપણે ટ્રેકઝી એપ્લિકેશન ચેક કરીએ છીએ કે જેમાં ફર્સ્ટ પેજ છે એ ડેશબોર્ડ નામનું છે. તો ડેશબોર્ડની અંદર ફર્સ્ટ ઓપ્શન આવે છે ફ્લીટ સ્ટેટસ. તો ફ્લીટ સ્ટેટસ એ એવું સ્ટેટસ છે કે જેમાં તમને તમારી ટોટલ નંબર ઓફ વ્હીકલ્સ તમને શો કરે છે. ટોટલ 17 વ્હીકલની અંદર સક્સેસફુલી જીપીએસ લાગેલા છે અને એનું સ્ટેટસ બતાવે છે. બરોબર છે. 17 વ્હીકલમાંથી 4 વ્હીકલ એવી છે કે જે અત્યારે હાલમાં રનિંગ છે અને એક વ્હીકલ એવી છે કે જે અત્યારે હાલના ટાઈમમાં આઈડિયલ છે. આઈડિયલનો મતલબ એવો છે કે વ્હીકલ એક જગ્યા ઉપર સ્ટોપ હોય અને એનો ચાવીનો પોઈન્ટ અથવા તો એન્જિન ચાલુ હોય એને આઈડિયલ કહેવામાં આવે છે. અને 17 વ્હીકલમાંથી 11 વ્હીકલ એવી છે કે જે અત્યારે હાલના સમયમાં સ્ટોપ છે. એક વ્હીકલ 17માંથી એવી છે કે જે ઇનએક્ટિવ છે, કોઈ પણ કારણોસર એનું જીપીએસ બંધ છે. લાસ્ટ ઓપ્શન છે નો ડેટાનો. નો ડેટા એટલે કે એમાં જીપીએસ લાગી ગયું છે પણ કંપની સાઈડથી કોઈ ડેટા નાખવામાં ન આવ્યું હોય એ નો ડેટાની અંદર વ્હીકલ શો કરશે. તો 17માંથી અત્યારે એક પણ નો ડેટામાં નથી. સેકન્ડ ઓપ્શન છે એલર્ટનો કે 24 કલાકમાં જે કોઈ એલર્ટ આ 17 ગાડીઓમાં આવેલા હોય એ એલર્ટની અંદર શો કરશે. જેમ કે ઇગ્નિશન ઓન ઓફનો એલર્ટ છે, ઓવર સ્પીડિંગનો એલર્ટ છે, ફ્યુલ ફિલ અને ડ્રેઇનનો એલર્ટ છે. એ બધા એલર્ટના ઓપ્શનની અંદર શો કરશે. જેમ કે જે 18 BT 12 નંબરની વ્હીકલ છે એની અંદર ફ્યુલ રિફિલ એકવાર થયું છે તો એનો એલર્ટ આપણને આ જગ્યાએ શો કરે છે કે એની અંદર 13.74 લીટર ડીઝલ રિફિલ થયું છે. એ ડિટેલ વાઇઝ બતાવી દેશે. પછી છે ફ્લીટ યુઝ કે ટોટલ 17 જે વાહનો છે એ 17 વાહનો 24 કલાકની અંદર કેટલા કિલોમીટર ચાલેલા છે એ બતાવે છે. જેમ કે 17 વાહનો છે એ અત્યારે 792.79 કિલોમીટર આજના દિવસમાં ચાલુ છે. જે તમે અહીંયાથી ગઈકાલનું અથવા તો કસ્ટમ રેન્જ કરીને કોઈ પણ દિવસનું 17 વાહનના ટોટલ કિલોમીટર જોઈ શકો છો. પછી આવે છે ઓપ્શન ફ્લીટ આઈડિયલ કે જનરલી એપ્લિકેશનનો એવો સ્ટાન્ડર્ડ છે કે કોઈ પણ વાહન 1 કલાક સુધી એનું એન્જિન ચાલુ રહેતું હોય તો 1.89 થી 2.64 લીટર જેટલું એનું ફ્યુલ વેસ્ટ જતું હોય એ તમને અહીંયા શો કરી દેશે. જેમ કે અત્યારે 17 વાહનો છે એ ટોટલ 24 કલાકની અંદર 24 કલાક સુધી એનું એન્જિન ચાલુ રહ્યું હતું એ દરમિયાન અપ્રોક્સ 45 લીટર ફ્યુલ વેસ્ટ ગયું છે. જેમ કે 17 વાહનોમાંથી કોઈ વાહન 1 કલાક 2 કલાક કોઈ વાહન 30 મિનિટ માટે એમ અલગ અલગ ટાઈમ માટે એના એન્જિન ચાલુ રહ્યા હશે કે જે કોઈ યુઝ ન હોય છતાં એમને ચાલુ રહ્યા હોય તો એ દરમિયાન ફ્યુલ 45 લીટરની આસપાસ વેસ્ટ ગયું છે એ બતાવે છે. ત્યારબાદ ડેશબોર્ડની અંદર ઓપ્શન છે એલર્ટનો. જેમ કે ફેન્સ ઓવર સ્ટે છે, સ્ટે અવે ફ્રોમ ઝોન છે, ઇનએક્ટિવ છે, એસી મિસયુઝ છે અને આઈડિયલ છે. આ બધા એલર્ટ જો એડ કરેલા હોય તો એ 17 વાહનના એલર્ટ તમને આ ઓપ્શનની અંદર તમને બતાવી દેશે ડિટેલ વાઇઝ. ત્યારબાદ આવે છે કે મેન્ટેનન્સ રિમાઇન્ડર કે વાહનોની અંદર જે કોઈ અલગ અલગ મેન્ટેનન્સ એડ થતા હોય તો એ મેન્ટેનન્સ રિમાઇન્ડરની અંદર તમને શો કરી દેશે. જેમ કે કોઈ વાહન છે એની અંદર આપણે 10,000 કિલોમીટરની અંદર ઓઇલ ચેન્જ કરીએ છીએ, ફિલ્ટર ચેન્જ કરીએ છીએ, પછી વાહનની જનરલ સર્વિસ કરીએ છીએ અથવા તો બેટરીને લગતું કોઈ પણ કામ કરીએ છીએ તો આપણે એની અંદર મેન્ટેનન્સ અમુક કિલોમીટરે કરાવતા હોય તો કિલોમીટરની સાથે તમે સેટ કરી દેશો તો એ ડેટે તમને એલર્ટ આપી દેશે. જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આટલા દિવસો પછી અથવા તો આટલા કિલોમીટર પછી આ વ્હીકલની આપણે સર્વિસ કરવાની છે. એની ડ્યુ ડેટ અને ઓવર ડ્યુ તમને એની અંદર શો થઈ જશે. સેકન્ડ ઓપ્શન છે રિન્યુઅલ રિમાઇન્ડર. તો રિન્યુઅલ રિમાઇન્ડર છે એ એક રિમાઇન્ડર છે. જેમ કે વાહનોની અંદર ઘણા બધા ડોક્યુમેન્ટ અને ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેને આપણે રિન્યુ કરવી પડતી હોય છે. જેમ કે વાહનની આરસી બુક છે, પીયુસી છે, રોડ ટેક્સ છે, ઇન્સ્યોરન્સ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે. તો એને અમુક સમય પછી એને રિન્યુ કરાવવી પડતી હોય તો એ તમને ડ્યુ અને ઓવર ડ્યુની અંદર બતાવશે. ત્યારબાદ આવે છે ફ્લીટ ફ્યુલ. તો જે 17 ગાડી છે ટોટલ એ 17 ગાડીનું 24 કલાકનું અથવા તો કોઈ પણ દિવસનું કેટલા ફ્યુલ રિફિલ થયું છે અને કેટલું ફ્યુલ ડ્રેઇન થયું છે એ તમને ટોટલ ફ્યુલ રિફિલ અને ડ્રેઇનની અંદર બતાવી દેશે અલગ અલગ દિવસનું. જેમ કે અત્યારે 17 ગાડી છે એમાંથી ટોટલ કાલ રાતના 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 14 લીટર ડીઝલ રિફિલ થયું છે. ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ મોડ. ઓબ્જેક્ટ મોડ એટલે કે વાહનોનું સ્ટેટસ દર્શાવે છે કે ટોટલ 17 ગાડીઓ છે. જેમ કે તો 17 ગાડીઓમાંથી અત્યારે ગુડ ટુ ગો કે ચાલવા માટે રેડી હોય એવી કેટલી ગાડી છે, ઓન જોબ તો તમે અત્યારે કામે લગાડેલી હોય ગાડી તો એમાંની કેટલી ગાડી છે, અથવા તો માનો કે 17 ગાડીમાંથી 2 ગાડી રિપેરિંગમાં ગઈ છે તો એ ડિટેલ પણ તમે આની અંદર મેનેજ કરી શકો છો. માનો કે એક્સિડન્ટ થઈ ગઈ છે, બ્રેકડાઉન થઈ ગઈ છે કે અથવા તો તમે કોઈ પ્રાઇવેટ કામથી એ વ્હીકલને અલગ મૂકેલી છે તો એ તમામે તમામ વ્હીકલનું તમે અહીંયાથી મેનેજમેન્ટ કરી શકો છો અને એનું સ્ટેટસ પણ તમે અહીંયાથી તપાસી શકો છો.
ત્યારબાદ છે ઓબ્જેક્ટ ટાઈપ, તો તમારી પાસે ટોટલ જેટલી ગાડીઓ હોય એ કયા ટાઈપની ગાડી છે અથવા તો કયું મોડલ છે એ તમને એની ડિટેલ વાઇઝ માહિતી ઓબ્જેક્ટ ટાઈપની અંદર બતાવશે. ત્યારબાદ છે વેરિયેબલ એક્સપેન્સ, તો વાહનોની અંદર તમે ઘણા બધા ખર્ચાઓ કરતા હોય તો એ ખર્ચાઓની નોંધ પણ તમે વેરિયેબલ એક્સપેન્સની અંદર એડ કરી શકશો. પછી છે ટોલ કોસ્ટ, તમારે વાહનોની અંદર ઘણી બધી વાર ટોલ નાકા આવતા હોય તો ટોલ નાકાની ડિટેલ્સ અને એનું ટોટલ કેટલો ખર્ચ થાય છે એ પણ તમે આ જગ્યાએ એડ કરી શકશો. ત્યારબાદ ઉપર એક એડિટનો ઓપ્શન છે, તેની અંદરથી તમે ઘણી બધી વસ્તુઓ એડ કરી શકો છો અને ડેશબોર્ડની ઉપરથી રિમૂવ પણ કરી શકો છો. ત્યારબાદ છે અનાઉન્સમેન્ટ, એપ્લિકેશનમાં કોઈ બી વસ્તુ નવી હોય તો એ તમને અનાઉન્સમેન્ટની અંદર બતાવી દેશે. પછી આ એક જે બ્લુ કલરનો ઓપ્શન છે એ સપોર્ટનો છે કે તમારે જીપીએસ સાઇટથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ડાયરેક્ટ કંપનીનો અહીંયાથી કોન્ટેક્ટ કરીને જે તે સપ્લાયરને તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે આપણે ડેશબોર્ડમાંથી સેકન્ડ ઓપ્શન જે લાઈવ ટ્રેકિંગનો છે કે જે ટ્રેકિંગમાં મેઇન ઓપ્શન છે એની અંદર આપણે જઈએ. તો આ સેકન્ડ ઓપ્શન એક એ લાઈવ ટ્રેકિંગનો ઓપ્શન છે કે જેની અંદર તમને એકચ્યુઅલ જે લોકેશન ઉપર ગાડી પડી છે મેપની અંદર એ તમને શો થશે. જેમ કે અત્યારે ટોટલ વ્હીકલ 17 છે તો 17 વ્હીકલ તમને અહીંયા બતાવે છે. એમાં હાલનું સ્ટેટસ 17 વ્હીકલનું બતાવે છે. ત્યારબાદ માનો કે જે ગાડી ગ્રીન કલરની છે એ અત્યારે હાલમાં રોડ ઉપર રનિંગ છે, જે ગાડી યલો કલરની છે એ એક જગ્યા ઉપર ઊભી છે અને એનો ચાવીનો પોઈન્ટ ચાલુ છે, અને જે ગાડી રેડ કલરની છે એ અત્યારે હાલ સ્ટેટસ સ્ટોપનું છે. માનો કે જે કોઈ બી ગાડી તમારે જોવી છે ડિટેલ વાઇઝ તો એની ઉપર એકવાર તમારે ટચ કરવાનું રહેશે જેથી એ ગાડી ઇન ડિટેલની અંદર તમને શો થઈ જશે. જેમ કે GJ01 KT 8570 ઉપર આપણે ટચ કર્યું એટલે ઇન ડિટેલ એની માહિતી ખુલી ગઈ છે. હવે 24 કલાકમાં વાહન જે રસ્તેથી જેટલા કિલોમીટર ચાલેલું છે એ રસ્તો છે એ બ્લુ કલરમાં તમને શો થશે અને એ રસ્તાની અંદર જે જગ્યાએ વ્હીકલ સ્ટોપ થયું છે એની ઉપર સ્ટોપના પોઈન્ટ બની ગયા છે. જેમ કે આ 2 નંબરનો સ્ટોપ છે તો એની ઉપર આપણે ટચ કરશું આપણને બતાવી દેશે કે આ લોકેશન ઉપર આ ટાઈમથી આ ટાઈમ સુધી વાહન તમારું સ્ટોપ રહેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો લેફ્ટ સાઈડ ઉપર તમને વાહનની કેટલી સ્પીડ છે એ પણ તમને અહીંયા લાઈવ તમને બતાવી દેશે. ત્યારબાદ ઉપર એક ઓપ્શન છે વેલિડિટીનો કે જીપીએસની અંદર તમારે જેટલા દિવસની સોફ્ટવેરની વેલિડિટી હોય એ વેલિડિટી તમને શો કરી દે છે. ત્યારબાદ અહીંયા એક શેર નામનો ઓપ્શન છે. માનો કે તમારા વ્હીકલનું લોકેશન કોઈ પણ વ્યક્તિને તમારે શેર કરવું હોય તો એ અમુક ટાઈમ પીરિયડ સિલેક્ટ કરીને તમે અહીંયાથી ડાયરેક્ટ વાહનની લિંક શેરના ઓપ્શનથી શેર કરી શકો છો. ત્યારબાદ રાઈટ સાઈડ ઉપર વિડીયોનું પ્લેબેકનું બટન છે. પ્લેબેકનું બટન ઉપરથી તમે વાહન 3 મહિનામાં ક્યાંથી હાલેલું છે એની તમામ માહિતી મેળવી શકો છો. જેમ કે આજે આપણે ટુડેનું ચેક કરીએ તો આજના દિવસમાં વાહન જે રસ્તેથી ચાલેલું છે એ નું પ્લેબેક અત્યારે આપણને શો કરે છે. પ્લેબેકની અંદર તમે કયા ટાઈમથી વાહન તમારું સ્ટાર્ટ થયું છે અને કેટલા કિલોમીટર ટોટલ ચાલે છે, લાઈવ એની સ્પીડ કેટલી હતી અને રૂટ દરમિયાન કેટલા સ્ટોપ પોઈન્ટ લીધેલા છે એની તમામ માહિતી તમને પ્લેબેકની અંદર બતાવી દેશે. ત્યારબાદ વાહન કયા લાઈવ લોકેશન ઉપર અત્યારે પડેલું છે એ તમને નીચેની સાઈડ બતાવી દેશે અને આ જગ્યાએ છે તમે ડ્રાઈવરની નામ, નંબરની અને કોન્ટેક્ટની ડિટેલ ફિલ કરી શકો છો જેથી તમે ડ્રાઈવરને ડાયરેક્ટ આ જગ્યાએથી કોન્ટેક્ટ કરી શકશો. નીચેથી તમે ઉપરની સાઈડ સ્ક્રોલ કરશો એટલે નેવિગેટ નામનો ઓપ્શન છે. આ નેવિગેટ નામના ઓપ્શનની અંદર તમારે તમારા વાહન સુધી પહોંચવું હોય તો ગૂગલ મેપની અંદર તમને ડાયરેક્ટ એની અંદર લોકેશન અને રૂટ બતાવી દેશે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ભાઈ વાહન કયા લોકેશન ઉપર અત્યારે હાલમાં પડેલું છે તેનો તમને ડાયરેક્ટ મેપ બતાવી દેશે. ફાઇન્ડ નિયર બાયના ઓપ્શનની અંદર તમારા વાહનની નજીક તમારા બીજા કયા વાહનો છે એ તમે શોધી શકશો અને વાહનની નજીક તમે પોલીસ સ્ટેશન, હોસ્પિટલ એ બધી વસ્તુ તમે ઇમરજન્સી જે તમને કામ આવી શકે એ તમે ફાઇન્ડ નિયર બાયથી શોધી શકો છો. સ્ટ્રીટ વ્યૂ છે તો એ લોકેશન ઉપર જો સ્ટ્રીટ વ્યૂ અવેલેબલ હશે તો તમે ત્યાંથી ડાયરેક્ટ વાહનની નજીકનો સ્ટ્રીટ વ્યૂ ચેક કરી શકશો. સેકન્ડ ઓપ્શન છે ટુડે એક્ટિવિટી, તો આજના દિવસમાં વાહનની કઈ એક્ટિવિટી થઈ છે એ તમને દર્શાવશે. કાલ રાતના 12 વાગ્યાથી અત્યાર સુધીમાં આ વાહન છે 189 કિલોમીટર ચાલેલું છે. 189 કિલોમીટર ચાલવા માટે 4 કલાક અને 39 મિનિટ વાહન રનિંગ રહેલું છે અને 7 કલાક અને 48 મિનિટ વાહન સ્ટોપ રહેલું છે. એક જગ્યા ઉપર ઊભું રહીને વાહનની ચાવી 8 મિનિટ સુધી ચાલુ હતી અને ઇનએક્ટિવ એટલે કે જીપીએસ બંધ રહેલું નથી એટલે એનો ટાઈમ દર્શાવતા નથી. નીચે જે છે એ વાહનનું ઓડોમીટર છે કે વાહન 26,116 કિલોમીટર ટોટલ
ચાલેલું છે, જે અત્યારે અહીંયા ઓડોમીટરની અંદર દર્શાવે છે. વર્ક સ્ટાર્ટ અને લાસ્ટ સ્ટોપ તો આજના દિવસે 5:18 પોલીસ સ્ટેશન થાના પાલી હરિયાણા આ લોકેશન ઉપરથી વાહન સવારે ચાલુ થયું હતું અને લાસ્ટ લોકેશન જે છે એ 11:23 વાહને લાસ્ટ લોકેશન ઉપર સ્ટોપ થયેલું હતું એ દર્શાવે છે. પછી જે વર્ક આવર્સ તો આ વાહન છે એ આજના દિવસમાં 4 કલાક ને 48 મિનિટ સુધી રનિંગ રહેલું છે અને ટોટલ જ્યારથી જીપીએસ એની અંદર એક્ટિવ છે ત્યારથી વાહન 882 કલાક સુધી એનું એન્જિન ચાલુ રહેલું છે, જે એન્જિનના કલાકો દર્શાવે છે. હવે નીચે ઓપ્શન છે એ ફ્યુલનો છે કે જે પણ કોઈ પણ વાહનની અંદર આપણે ફ્યુલ સેન્સર ઇન્સ્ટોલ કરેલા હોય તો એની અંદર તમને ફ્યુલની તમામ માહિતી મળશે. જેવી કે આ જે વાહન છે GJ01 KT 8570 એમાં ટોટલ ટેન્કની કેપેસિટી એટલે કે 300 લીટરની ફ્યુલની ટાંકી છે. 300 લીટરની ટાંકીની અંદર અત્યારે 201 લીટર ડીઝલ હાલની અંદર પડેલું છે, બરોબર છે. અહીંયા રિફિલનો ઓપ્શન છે તો કે આજના દિવસમાં ડ્રાઈવરે અથવા તો કે ગાડીની અંદર ટાંકીની અંદર ડીઝલ રિફિલ થયેલું નથી. ડ્રેન કે કોઈ પણ કારણોસર ડીઝલની ટાંકીની અંદરથી ડીઝલ કાઢશે તો એ ડ્રેનની અંદર આવી જશે, તો તમને એક એલર્ટ પણ સાથે મળી જશે મોબાઈલ એપ્લિકેશનમાં. અને નીચે બતાવે છે કન્ઝપ્શન, તો કન્ઝપ્શન એ આજના દિવસમાં 191 કિલોમીટર ગાડી ચાલેલી છે, તો 191 કિલોમીટર ચાલવા માટે ટોટલ 54.67 લીટર ડીઝલ છે એ એન્જિનને મળેલું છે, અથવા તો 191 કિલોમીટર ચાલવા માટે 54.88 લીટર ડીઝલ યુઝ થયેલું છે. નીચે ઓપ્શન છે એવરેજ સ્પીડ અને મેક્સિમમ સ્પીડ, તો આજના દિવસમાં 191 કિલોમીટર કાપ્યા એમાં ડ્રાઈવરે ટોટલ 74ની સ્પીડ કે જે મેક્સિમમ 74ની સ્પીડ સુધી ડ્રાઈવરે ગાડી ચલાવેલી છે, જે ઓલરેડી ઓવર સ્પીડિંગ ટ્રક માટે છે. હવે એલર્ટનો ઓપ્શન છે, તો આપણે આ જે ગાડી છે GJ01 KT 8570 એની અંદર જે કોઈ બી એલર્ટ સેટ કરેલા હોય ઓવર સ્પીડના, ઇગ્નિશન ઓન ઓફના અથવા કોઈ પણ, તો એ એલર્ટ જો વ્હીકલમાં આવેલા હશે તો એ એલર્ટના ઓપ્શનની અંદર દર્શાવી દેશે. નીચે ઓપ્શન છે ડોક્યુમેન્ટ, તો વાહનને લગતા કોઈ પણ ડોક્યુમેન્ટ આપણે અહીંયાથી ડાયરેક્ટ એડ કરી શકશું અને એને ચેક પણ કરી શકશું, જેમ કે ઇન્સ્યોરન્સ છે, PUC છે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે, સર્વિસ કોન્ટ્રાક્ટ છે, નેશનલ પરમિટ છે, સ્ટેટ પરમિટ છે, RTO પાસિંગ છે, રોડ ટેક્સ છે, બરોબર છે. અથવા તો કસ્ટમ તમારે એ સિવાયના કોઈ ડોક્યુમેન્ટ હોય તો એ પણ તમે અહીંયા એડ કરી શકો છો. એની અંદર ઇસ્યુ ડેટ, એક્સપાયરી ડેટ અને ડોક્યુમેન્ટ ડાયરેક્ટ અહીંથી અપલોડ કરી શકો છો, જેથી તમને ડોક્યુમેન્ટના લિસ્ટમાં જે તે વ્હીકલના ડોક્યુમેન્ટ શો કરી દેશે અને જ્યારે એક્સપાયરી હશે ત્યારે તમને આની અંદર એક્સપાયરમાં બતાવશે. ઓબ્જેક્ટ ઇન્ફોર્મેશન, તો વાહનને લગતી તમામ માહિતી આની અંદર જો તમે ફિલ કરેલી હશે તો તમને દેખાડશે. વાહનની પરચેસ ડેટ છે, પરચેસ અમાઉન્ટ છે, કંપની જે કોઈ એવરેજ આપતી હોય એવરેજ તમને બતાવી દેશે. પછી ઓબ્જેક્ટ કયું છે અથવા તો વાહનની બ્રાન્ડ કઈ છે, નેશનલ પરમિટ, પછી ચેચિસ નંબર છે, એન્જિન નંબર છે અને કયું ફ્યુલ એની અંદર યુઝ થાય છે, ફ્યુલ ટાઈપ, આ તમામ વાહનની માહિતી પણ તમે અહીંયાથી જોઈ શકો છો. એન્જિનના પેરામીટર, તો એન્જિનને લગતી માહિતી પણ તમે GPS દ્વારા આની અંદરથી મેળવી શકો છો. પછી છે નિયર બાય, તો લોકેશન વાહન તમારું જ્યાં પડ્યું છે ત્યાં નિયર બાય લોકેશન કયું છે એ આની અંદર તમને બાય ડિફોલ્ટ બતાવી દેશે. ઇમોબિલાઇઝ છે કે જે તમારું વાહન તમારા મોબાઈલથી લોક અનલોક કરવું હોય તો ઇમોબિલાઇઝના ઓપ્શનથી તમે કરી શકો છો. બઝર છે કે જે એક SOS ઇમરજન્સી બટન GPSની અંદર આવે છે કે ડ્રાઈવર કોઈ ઇમરજન્સીમાં હોય તો એ દબાવશે તો તમને આની અંદરથી એલર્ટ મળી જશે. પછીનો ઓપ્શન છે એક્સપેન્સનો, કે વાહનોની અંદર જે કોઈ એક્સપેન્સ થતા હોય તો એક્સપેન્સની હિસ્ટ્રી અથવા એક્સપેન્સની ડિટેલ તમે આની અંદર નાખી શકશો. જેમ કે કોઈ બી કેટેગરી છે એક્સપેન્સની, કોઈ વેરિયેબલ એક્સપેન્સ છે અથવા તો કોઈ ફિક્સ એક્સપેન્સ છે, અને ડ્રાઈવરને લગતો એક્સપેન્સ છે, ફાઇનાન્સિંગને લગતો છે, ઇન્સ્યોરન્સને લગતો છે, કે ટેક્સ કે કોઈ રેટને લગતો છે, તો એ ડેટ છે, અમાઉન્ટ છે, પછી કોઈ રેફરન્સ નંબર છે, બિલ છે અથવા તો ડિસ્ક્રિપ્શન નાખીને તમે અહીંયાથી એ એક્સપેન્સને એડ કરી શકો છો અને અઝ અ હિસ્ટ્રી તમે એને રિપોર્ટની અંદર ચેક કરી શકો છો. પછી લાસ્ટ ઓપ્શન છે ફ્યુલ કન્ઝપ્શન, તો ફ્યુલ કન્ઝપ્શન પણ તમને અહીંયા શો કરી દેશે કે કેટલા ડિસ્ટન્સ વાહન ચાલ્યું છે અને એ દરમિયાન કેટલું ફ્યુલ એમાં યુઝ થયેલું છે. લાઈવ ટ્રેકિંગ પછી સ્ટેટસ ડેશબોર્ડ નામનો એક ઓપ્શન છે કે જે તમામ વાહનોનું ખાલી ઉપર છેલ્લું સ્ટેટસ જ્યારે ચેક કરવું હોય
ત્યારે તમે સ્ટેટસ ડેશબોર્ડનો યુઝ કરી શકો છો. જેમ કે અત્યારે ટોટલ 17 ગાડીઓ છે, તો 17 ગાડીઓનું મારે ખાલી સ્ટેટસ ચેક કરવું છે, ત્યારે સ્ટેટસ ડેશબોર્ડની અંદર જોઈ શકીશ. જેમ કે GJ01 KT 8570 નંબરનું વાહન છે, એની અંદર ટોટલ વેલિડિટી 106 દિવસ છે. રનિંગ ટોટલ 1 કલાકથી અત્યારે વાહન રનિંગ છે. એ જે લોકેશન ઉપર પડેલું છે એ લોકેશન બતાવે છે, અને 51ની સ્પીડે અત્યારે એ વાહન ચાલે છે. એવી રીતે જે વાહન ગ્રીન છે એ અત્યારે હાલની પોઝિશનમાં રનિંગ છે. જે યલો છે એ હાલમાં અત્યારે એ લોકેશન ઉપર આઈડિયલ મોડમાં છે. જે વાહન રેડ કલરમાં છે એ અત્યારે હાલમાં સ્ટોપ છે, અને જે વાહન બ્લુ કલરનું છે એનું GPS કોઈ બી કારણોસર બંધ છે. તો એ સ્ટેટસ ડેશબોર્ડ ઉપરથી તમે એક સાથે ઘણા બધા વાહનનું સ્ટેટસ સરળતાથી અને ઓછા સમયની અંદર જોઈ શકો છો. અથવા તો ડિટેલ વાઇઝ જ્યારે વાહન જોવું હોય સ્ટેટસ ડેશબોર્ડમાંથી, ત્યારે એની ઉપર ટચ કરશો તો એ વાહન તમને ડાયરેક્ટ લાઈવ ટ્રેકિંગની અંદર ડિટેલ વાઇઝ શો કરી દેશે. સ્ટેટસ ડેશબોર્ડ પછી એપ્લિકેશનમાં રિપોર્ટ નામનો ઓપ્શન છે. રિપોર્ટની અંદર તમને વાહનને લગતા તમામ રિપોર્ટ જોવા મળી જશે. એમાં ફર્સ્ટ ઓપ્શન છે એક્ટિવિટી. તો એક્ટિવિટીની અંદર ટ્રાવેલ, ટ્રીપ, સ્ટોપેજ, આઈડિયલ, ઇનએક્ટિવ, ડે વાઇઝ, ડિસ્ટન્સ અને ઓવર સ્પીડ તમામ રિપોર્ટ તમને જોવા મળશે. ટ્રાવેલનો રિપોર્ટ છે એને આપણે કિલોમીટરના રિપોર્ટ તરીકે પણ ઓળખી શકાય છે. ટ્રાવેલનો રિપોર્ટની અંદર જતાં જ આપણને ઉપરની સાઈડ આપણને કેલેન્ડર બતાવે છે. એ કેલેન્ડરની અંદરથી તમે કોઈ બી ડેટ રેન્જ સિલેક્ટ કરી શકો છો. જેમ કે તમારે ગઈકાલનો રિપોર્ટ ચેક કરવો છે કે ગઈકાલે કયું વાહન કેટલા કિલોમીટર ચાલેલું છે, તો એની તમને ડિટેલ વાઇઝ માહિતી આની અંદર દર્શાવી દેશે. જેમ કે GJ01 KT 8570 નંબરનું વાહન છે એ ગઈકાલે 280.28 કિલોમીટર ચાલેલું છે. એનો રનિંગ ટાઈમ 8 કલાક ને 22 મિનિટ રહેલો છે. સ્ટોપ ટાઈમ બતાવે છે, આઈડિયલ ટાઈમ બતાવે છે, અને ઇનએક્ટિવ ટાઈમ બતાવે છે. સ્ટાર્ટ લોકેશન અને એન્ડ લોકેશન કે જે 280 કિલોમીટર રનિંગ થયું હતું, અને સ્ટાર્ટ ઓડોમીટર અને એન્ડ ઓડોમીટર પણ દર્શાવે છે. અને નીચે એવરેજ સ્પીડ અને મેક્સિમમ સ્પીડ કે જે 280.28 કિલોમીટર આ વાહનને કાપવા માટે ડ્રાઈવરે મેક્સિમમ 70 સુધીની સ્પીડ ચલાવેલી હતી. અને નીચે ડ્રાઈવરની ડિટેલ આવે છે કે જેમાં ડ્રાઈવરનું નામ, નંબરની ડિટેલ નાખેલી હશે, તો એ દિવસે કયો ડ્રાઈવર હતો એ પણ તમને એની ડિટેલ્સ બતાવી દેશે. ટ્રાવેલ રિપોર્ટની અંદર તમામ વાહનની ડિટેલ તમે ચેક કરી શકશો. એવી જ રીતે ટ્રીપ રિપોર્ટ છે કે જેની અંદર તમે વાહનની ટ્રીપની તમામ માહિતી ચેક કરી શકો છો. એ જ રીતે તમે સ્ટોપેજ ના રિપોર્ટની અંદર સ્ટોપની તમામ માહિતી તમામ વાહનોની મેળવી શકો છો. કયા વાહને ટોટલ કયા દિવસે કેટલા સ્ટોપ કરેલા છે. જેમ કે GJ01 KT 8570 નંબરનું વાહન છે, અને ટોટલ 14 સ્ટોપ આજના દિવસમાં કરેલા છે. 7 કલાક ને 48 મિનિટ સ્ટોપ રહેલું છે, અને એની અંદર જે કંઈ એલર્ટ આવેલા હશે એ તમને દર્શાવશે. અને મેક્સિમમ સ્ટોપેજ એટલે કે મોટામાં મોટું સ્ટોપેજ 5 કલાક ને 19 મિનિટ માટેનો હતો. અને 14 સ્ટોપ ક્યાં લોકેશન ઉપર ત્યાં છે એ તમારે ચેક કરવું હોય તો એની ઉપર ટચ કરશો એટલે ડિટેલ વાઇઝ તમને તમામ સ્ટોપના લોકેશન અને ટાઈમિંગ અને ડેટ બતાવી દેશે. આ છે સ્ટોપેજનો રિપોર્ટ. ત્યારબાદ આવે છે આઈડિયલનો રિપોર્ટ. જે રીતે સ્ટોપેજ જોયું છે એ જ રીતે આઈડિયલનો રિપોર્ટ પણ તમને આ જગ્યાએ શો કરી દેશે. તે જ રીતે ઇનએક્ટિવનો રિપોર્ટ છે કે જે તમારે કયું વાહન કયા ટાઈમ સુધી ઇનએક્ટિવ રહેલું છે અથવા એનું GPS બંધ થયું છે એ તમને દર્શાવી દેશે. ત્યારબાદ ડે વાઇઝ, ડિસ્ટન્સ અને ઓવર સ્પીડ સમરી કે જે આપણે આગળ રિપોર્ટ જોયા એ જ રીતે તમને ડિટેલ વાઇઝ માહિતી આપી દેશે. ત્યારબાદ છે ઓબ્જેક્ટ એલર્ટ. તો એની અંદર એલર્ટના રિપોર્ટ તમને શો કરી દેશે. એલર્ટ સ્ટેટસ, તો તેની અંદર તમને એલર્ટના સ્ટેટસ દેખાડી દેશે. જીઓફેન્સ અને POI, તો કોઈ પણ વાહનની અંદર તમે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ POI તમે એડ કરેલા હશે, તો એ POIમાં કયા ટાઈમે વાહન એન્ટર થયું છે અને કયા ટાઈમે એ POIમાંથી વાહન નીકળેલું છે એની તમને તમામ રિપોર્ટની અંદર ડિટેલ બતાવી દેશે. જીઓફેન્સ છે કે કોઈ પણ લોકેશન ઉપર તમે જીઓફેન્સિંગ એડ કરેલું હશે, તો એ જીઓફેન્સિંગને લગતા તમે એલર્ટ રાખેલા હશે તો એના રિપોર્ટની અંદર તમને દર્શાવી દેશે. એ જ રીતે જીઓફેન્સ ટુ જીઓફેન્સ ટ્રીપ રિપોર્ટ, કે તમારે કોઈ બી ટ્રીપ તમે એડ કરેલી હશે કે એક જીઓફેન્સથી લઈને બીજા જીઓફેન્સનો રૂટ છે એને લગતી તમામ માહિતી તમને એ રિપોર્ટની અંદર મળી જશે. ત્યારબાદ છે એક્સપેન્સ. એક્સપેન્સની અંદર મેન્ટેનન્સ હિસ્ટ્રી, તો વાહનને લગતા તમામ મેન્ટેનન્સ જો તમે એડ કરેલા હશે તો એ મેન્ટેનન્સની હિસ્ટ્રી તમને મેન્ટેનન્સ હિસ્ટ્રીના રિપોર્ટની અંદર શો કરી દેશે. રિપોર્ટની અંદર ફ્યુલ નામનો ઓપ્શન છે કે જે ફ્યુલમાં ફ્યુલ ફિલ અને ડ્રેઇન નો ઓપ્શન છે. એની અંદર જતાં જ આપણને કયા વાહનની અંદર કેટલું ફ્યુલ ફિલ થયું છે અથવા તો ડ્રેઇન થયું છે એની તમામ માહિતી બતાવી દેશે.
જેમ કે GJ18BT 1216 નંબરનું વાહન છે, એમાં આજે 15.89 લીટર ડીઝલ રિફિલ થયું છે. તો એ કયા લોકેશન ઉપર થયું છે એની ઇન ડિટેલ માહિતી જોવા માટે ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણને બતાવી દેશે. જેમ કે આજે 15/12/2024ના રોજ 11:10થી લઈને 11:54 સુધીમાં 15.83 લીટર ડીઝલ રિફિલ થયું છે અને નીચે એના લોકેશનનું નામ પણ આપણને શો કરે છે. અને જો વાહનની ટાંકીની અંદરથી ડીઝલ ડ્રેન થયું હશે, એટલે કોઈ પણ જગ્યાએથી ડીઝલ નીકળ્યું હશે તો એ ડ્રેનમાં રેડ કલરની અંદર શો કરી દેશે. તેમજ નીચે સ્ટાર્ટ ફ્યુલ લેવલ અને એન્ડ ફ્યુલ લેવલ પણ તમને શો કરી દેશે. રનિંગ ટાઈમ, સ્ટોપ ટાઈમ, આઈડિયલ ટાઈમ અને ઇનએક્ટિવ ટાઈમ પણ તમને અહીંયા દર્શાવી દેશે. ફ્યુલ કન્ઝપ્શન તો કિલોમીટર ચાલવામાં આટલા કિલોમીટર ચાલવા માટે કેટલું ડીઝલ કન્ઝપ્શન અથવા તો વપરાશ થયું છે એ તમને દેખાડી દેશે. ફ્યુલની કોસ્ટ, આઈડિયલિંગ અને ટોટલ આઈડિયલિંગ તમને શો કરી દેશે. અને માઇલેજ કે વાહન અમુક કિલોમીટર ચાલવા માટે કેટલાની માઇલેજ આપી છે અથવા તો એ ટ્રીપ દરમિયાન કેટલાની એવરેજ આવેલી છે એ તમને ત્યાં દર્શાવી દેશે. આમ ફ્યુલ ફિલ અને ડ્રેનના રિપોર્ટની અંદર તમામ માહિતી તમે જોઈ શકો છો. ત્યારબાદ એક ઓપ્શન છે ફ્યુલ ઇકોનોમી. તો ફ્યુલને લગતી સમરી પણ તમે ફ્યુલ ઇકોનોમીના ઓપ્શનની અંદરથી જોઈ શકો છો. જેમ કે GJ2380 6504 નંબરનું વાહન છે, એનું સ્ટાર્ટ ફ્યુલ લેવલ 87.75 લીટર હતું. ત્યારબાદ 89.03 લીટર એન્ડ ફ્યુલ લેવલ હતું. તો એ દરમિયાન જે કોઈ બી એક્ટિવિટી થઈ હશે તો એ તમને આની અંદર શો કરી દેશે ફ્યુલ ઇકોનોમીના રિપોર્ટની અંદર. એમ તમામ ગાડીનો રિપોર્ટ તમે ફ્યુલ ઇકોનોમીની અંદર પણ તમને માહિતી મળી જશે. રિપોર્ટની અંદર લાસ્ટ ઓપ્શન છે બિલિંગનો, કે જેની અંદર ઓબ્જેક્ટ એક્સપાયરી બતાવે છે કે તમારા વાહનની અંદર જે કોઈ GPS ટ્રેકિંગ ડિવાઇસ લાગેલા છે તો એ કઈ ડેટે એની એક્સપાયરી ડેટ છે એ તમને શો કરી દેશે. જેમ કે GJ01JT 5789 નંબરનું વાહન છે, તો એની GPSની એક્સપાયરી ડેટ 20/8/2025ના રોજ છે અને અત્યારે એનું હાલનું સ્ટેટસ એક્ટિવ છે. એમ તમને તમામ વાહનની એક્સપાયરી ડેટ અહીંયા શો કરી દેશે. ત્યારબાદ સેટિંગ નામનો ઓપ્શન છે કે જે એપ્લિકેશનનો લાસ્ટ ઓપ્શન છે. એની અંદર તમને પ્રોફાઇલ બતાવી દેશે કે જે તમારું યુઝર છે, યુઝરને લગતી ડિટેલ્સ બતાવી દેશે. પ્રોફાઇલની અંદર પહેલાં તો નોટિફિકેશનને લગતા સેટિંગ છે, ત્યારબાદ સિલેક્ટ મેપ છે કે તમારે કયા મેપ યુઝ કરવા છે, અને લાસ્ટ ઓપ્શન છે ટ્રાફિક લેયર, કે એ તમે જો અત્યારે ચાલુ કરી દેશો તો તમને રોડ રસ્તાનું લાઈવ ટ્રાફિક બતાવશે. ત્યારબાદ છે સ્ટાર્ટઅપ સ્ક્રીન, કે જે તમારે એપ્લિકેશન ઓપન કરો ત્યારે કયું પેજ પહેલાં એપ્લિકેશન ઓપન થતાની સાથે તમારે જોવું છે. એમાં ડેશબોર્ડ છે, લાઈવ ટ્રેકિંગ છે અને સ્ટેટસ ડેશબોર્ડ છે, એ તમે અહીંયાથી મેન્યુઅલ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે ચેન્જ પાસવર્ડ, કે જે તમારે કોઈ બી પાસવર્ડ એપ્લિકેશનનો ચેન્જ કરવો હોય તો ઓલ્ડ પાસવર્ડ એકવાર નાખીને તમારે ન્યૂ જે કોઈ બી પાસવર્ડ સેટ કરવો છે એ નાખીને તમે સબમિટ કરશો તો અહીંયાથી ડાયરેક્ટલી એપ્લિકેશનનો પાસવર્ડ નવો સેટ થઈ જશે. ત્યારબાદ ઓપ્શન છે ચેન્જ લેંગ્વેજનો, કે તમારે કોઈ બી એપ્લિકેશનને લગતી કોઈ બી લોકલ લેંગ્વેજ કરવી છે તો તમે અહીંયાથી ડાયરેક્ટ લેંગ્વેજ સિલેક્ટ કરીને તમે લેંગ્વેજ ચેન્જ કરી શકશો. ત્યારબાદ છે ડાર્ક મોડ છે, કે તમે એપ્લિકેશનનો પેલું મોડ ચેન્જ કરી શકશો. અને નીચે લાસ્ટ ઓપ્શન છે લોગ આઉટ. તો તમારે એપ્લિકેશન જો તમારે લોગ આઉટ કરવું હોય તો ત્યાંથી તમે લોગિન કરી શકશો. તો પ્રોફાઇલને લગતી આટલી માહિતી પ્રોફાઇલમાં છે. ત્યારબાદ છે રિચાર્જનો ઓપ્શન, કે તમારે GPS એક્સપાયર થઈ ગયું હોય તો તમારે અહીંયાથી ડાયરેક્ટ GPSનું રિચાર્જ તમે કરી શકશો.